ખાવું ફીંડલા. બોલ લાડુ વાળી. નમસ્કાર મિત્રો, તો આજ અત્યાર સુધી તમારા ઢીંગીબેન વિડીયો બનાવતા હતા, પણ જો આ છે ફીંડલા. તમારે લોહીની તકલીફ હોય તો આ લોહીનો સુધારો કરે છે, લોહી ઘટતું હોય લોહી તમારા શરીરમાં પૂરું કરે છે. એ હળેલું છે. હો આ લઈ લે અહીં ભૈયા દેખો આ રે, હા અહીંયા રે, આખી વાડ ભરી છે. મિત્રો તમને અમારી ગાંડીગીરમાં જ જોવા મળે, બાકી તો છૂટક વેસાતા હોય. એને તોડતા હોય તો જ તમારે તોડવું જોઈએ, કેમ કે એને તોડવું બહુ અઘરું પડે છે. એમાં લારું ઝીણી ઝીણી હોય. આ અમારા નેવાનસી બેન હવે એને ખાહે તો એને ફોલવાની દેશી ટ્રીક છે. આ રીતે એને પેલા ઘાસમાં કહી નાખવું જોઈએ, એટલે એની લારું બધી ખરી જાય. આગળ તો ખાધું તું તે એલા, હા લાલ લાલ મોઢું થઈ ગયું. તો આને શું કહેવાય નેવાનસી બેન? આને શું કહેવાય? ફીંડલા. એને શું કરવાનું હોય? લાડુ કાઢવી જોઈએ એટલે. મિત્રો તમે પણ ખાવ તો આ ફોલવામાં જરાક ધ્યાન રાખજો. મારે નથી ખાવું. કેમ? હાલો લઈ લો. જો આ રીતે એને ફોલવાનું હોય, અને આ રીતે એને બતાવ ખાવાનું કેમ હોય, ખાઈ જાઓ. તો મિત્રો આ એનું ઝાડ છે, તમે જે ખાવ છો ફીંડલા એનું આ ઝાડ છે. અને એમાં ચોમાસામાં ને શિયાળામાં વધારે થાય છે આ વસ્તુ. અને પ્યોર દેશી, આમાં કોઈ ઓટોમેટિક જ ઉગે છે આ વસ્તુ, આનું વાવેતર નથી થતું. તો મિત્રો તમને અમારા વિડીયોમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અને હવે અમે કેમ કે હાઈતમ આઠમનો તહેવાર છે એટલે હવે રખડવાનું જોઈએ ને બધે. આની યાર મેં લગ્ન કર્યા, તમે કરી લેજો ક્યાંક મેળ પડે અહીંયા, બાકી રહી જાઓ વાંટા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ધન્યવાદ.